નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વર્લ્ડમાં. આજે આપણે જોવાના છે એક મહત્વનો ટોપિક, સપ્ટેમ્બર 2025ના મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ, જે ગુજરાત અને ભારતની તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો મિત્રો, સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બનાવી રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો, જેથી ગુજરાત અને ભારતના તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ભારત અને કયા દેશ વચ્ચે ચંદ્રયાન 5 માટે સમજૂતી થઈ? તો જાપાન. FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં જાપાન પહેલા સ્થાને અને ભારતનું સ્થાન 20મા નંબરનું છે. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ 77મો અને સિંગાપુર પ્રથમ સ્થાને છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારતનો ક્રમ 151મો અને પ્રથમ ક્રમે છે નોર્વે. હાલમાં કયા ફિલ્મ નિર્માતાનું અવસાન થયું? તો હાલમાં ફિલ્મ નિર્માતાનું જે અવસાન થયું છે તેમનું નામ છે પ્રેમ સાગર. રાજસ્થાન રોયલ્સ ક્રિકેટ કોચ તરીકે રાજીનામું કોણે આપ્યું? તો રાજસ્થાનના ક્રિકેટ કોચ તરીકે જેમણે રાજીનામું આપ્યું છે તે છે રાહુલ દ્રવિડ. ઐતિહાસિક બોનાલુ ઉત્સવ ઉજવાયો. તો ક્યાં ઉજવાયો મિત્રો? તો એનો જવાબ છે તેલંગાણામાં. લાડો લક્ષ્મી યોજનાની મંજૂરી કયા રાજ્યએ આપી? તો હરિયાણા. 16મી એશિયાઈ નિશાનેબાજી ચેમ્પિયનશિપ 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો ગુરપ્રીત સિંહ. ફસાઈ ઇન્ડિયા માટે મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો રજિત પુન્હાનીની. હાલમાં પ્રિયા મરાઠીનું નિધન થયું, તો તે કોણ હતા? તો જવાબ છે અભિનેત્રી. વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025માં એશિયાનો સૌથી સુરક્ષિત દેશ ઘોષિત કરવામાં આવ્યો, તો તે કયો દેશ છે? સિંગાપુર. તો ભારતનો ક્રમ? તો 115મો ક્રમ ભારતનો રહ્યો. ઈ બસ માટે કયું રાજ્ય ટોચ પર છે? તો ઈ બસ માટે દિલ્હી ટોચ પર રહ્યું છે. નો હેલ્મેટ નો ફ્યુલ સુરક્ષા અભિયાન કયા રાજ્યમાં ચલાવવામાં આવ્યું? તો એનો જવાબ છે ઉત્તર પ્રદેશ. થાઈલેન્ડ અને ભારત વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ? તો મૈત્રી 2025. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સંન્યાસ? તો T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સંન્યાસ લીધો છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્ચ. ભારત અને અમેરિકા વચ્ચે કયો સંયુક્ત સૈન્ય અભ્યાસ થયો? તો યુદ્ધ અભ્યાસ. ફિલ્મફેર પુરસ્કાર 2025 ક્યાં થશે? તો ગુજરાતમાં. 43મો લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો નીતિન ગડકરીને. હાલમાં કોણે મહાલેખા નિયંત્રક CGAનું પદ સંભાળ્યું? તો TCA કલ્યાણી. ભારત અને સિંગાપુર વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ? તો સિમ્બેક્સ. પાકિસ્તાનના ખેલાડી દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની ઘોષણા કરવામાં આવી, તો કોના દ્વારા કરવામાં આવી? તો આસિફ અલી. SCL એ કોની સાથે મળી દેશનું પહેલું મેડ ઇન ઇન્ડિયા માઇક્રો પ્રોસેસર બનાવ્યું? તો ઇસરો સાથે મળીને. ઇસરોના 11મા ચેરમેન તરીકે તો વી નારાયણ. કોણે ફિલિસ્તીનને રાજ્યના રૂપમાં માન્યતા આપી? તો ફ્રાન્સે. NCERTના 65મા સ્થાપના દિવસ પર કયું બાળવાટિકા ટીવી લોન્ચ થયું? તો દીક્ષા 2.0. UAEમાં ભારતના રાજદૂતની નિયુક્તિ કરવામાં આવી, તો કોની નિયુક્તિ કરવામાં આવી? તો દીપક મિત્તલ. જારોસાઇટ નામનું
દુર્લભ ખનિજ ક્યાં પ્રાપ્ત થયું? તો ગુજરાતમાં. શરદ ઋતુ કેલેન્ડર કોણે લોન્ચ કર્યું? તો મેઘાલયે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 માટે કેટલા શિક્ષકોની પસંદગી થઈ? તો 45 જેટલા શિક્ષકોની પસંદગી થઈ. બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા? તો જસ્ટિસ શ્રી ચંદ્રશેખર. રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો બિહારમાં. જિયોર્જિયો અરમાનીનું અવસાન થયું તો તે કોણ હતા? તો ફેશન ડિઝાઇનર. ભારતનું પહેલું ગીધ સંરક્ષણ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું તો કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો અસમમાં. લંડનમાં પોતાની નવી કુકબુક વેજીટેબલ્સ ધ ઇન્ડિયન વે કોણે લોન્ચ કરી? તો કેમેલિયા પંજાબી. ખનન મંત્રાલયનું સચિવનું પદ સંભાળ્યું તો કોણે સંભાળ્યું છે? તો પિયુષ ગોયલે. હોસ્પિટલમાં મરીજોના પરિવારજનો માટે વિશ્રામ ગૃહ પરિયોજના કયા રાજ્યએ દાખલ કરી? તો દિલ્હી. થાઇલેન્ડના નવા પ્રધાનમંત્રી તરીકે કોને નિમવામાં આવ્યા? તો અનુતિન ચાન વિરાકુલ. પેરિસમાં થઈ રહેલી ગંગેસુર સિન મહોત્સવ માટે ભારતની કઈ ફિલ્મની પસંદગી થઈ? તો અસમિયા ફિલ્મ ગુડબાય ગુરુજી. ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો અમિતાભ કુમાર રાય અને રાજીવ લોચન શુક્લા. બ્રિટનના નવા ઉપપ્રધાનમંત્રી તરીકે કોની પસંદગી થઈ? તો ડેવિડ લેમી. કયા રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષકો માટે કેશલેસ દવાની ઘોષણા કરી? તો ઉત્તર પ્રદેશ દ્વારા. કયા દેશના પ્રધાનમંત્રીએ સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે જીત હાંસલ કરી? તો જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્રયુ હોલનેસે પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે જીત હાંસલ કરી. કયા દેશના પ્રધાનમંત્રી 4 દિવસની ભારતની યાત્રા માટે ભારત આવ્યા? તો ભૂટાનના પ્રધાનમંત્રી. 2025નો પુરુષ હોકીનો એશિયા કપ કોણે જીત્યો? તો મિત્રો ભારત. કોને હરાવીને? તો દક્ષિણ કોરિયાને હરાવીને. 2025નો US ઓપન પુરુષનો એકલ ખિતાબ કોણે જીત્યો? તો કાર્લોસ અલકરાજ. કયા દેશે ઉન્નત જાસૂસી ઉપગ્રહ આફેફ-19નું સફળ પ્રક્ષેપણ કર્યું? તો ઇઝરાયેલ. હાલમાં કયા દેશના કોકિચ અકુજાવા 102 વર્ષની ઉંમરે માઉન્ટ ફુજી પર ચડ્યા? તો જાપાન. ગુયાના દેશના રાષ્ટ્રપતિ તરીકે કોને ફરી પસંદ કરવામાં આવ્યા? તો ઇરફાન અલી. સીપી રાધાકૃષ્ણનને ભારતના કયા નંબરના ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા? તો 15મા. તેમને કેટલા વોટ મળ્યા હતા? તો 452 વોટ. હાલમાં કયા રાજ્યમાં સ્પેસ સિટી અને રક્ષા કેન્દ્ર બનશે? તો આંધ્રપ્રદેશમાં. હાલમાં ભારત અને કયા દેશે દ્વિપક્ષીય નિવેશ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા? તો ઇઝરાયેલ. ભારતનો સાક્ષરતા દર વધીને કેટલા ટકા થયો? તો 80.9%. હાલમાં કયું રાજ્ય 99.3% સાક્ષરતા સાથે સંપૂર્ણ સાક્ષર ઘોષિત કરવામાં આવ્યું? તો હિમાચલ પ્રદેશ. કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 કોને આપવામાં આવ્યો? તો યુનુસ અહમદ. 2026ની G20 શિખર સંમેલનની મેજબાની કોણ કરશે? તો 2026ની G20 શિખર સંમેલનની મેજબાની અમેરિકા કરશે. કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત કયા રાજ્યને 1600 કરોડ રૂપિયાની રાહતની ઘોષણા કરી? તો પંજાબને. હાલમાં આરબીઆઈ કોના સન્માનમાં વિશેષ સિક્કા બહાર પાડશે? તો ભૂપેન હજારિકાના નામ.
ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી તરીકે કોને નિમવામાં આવ્યા? તો બાસ્ટિયન લેકોર્નું. વિશ્વ ચેમ્પિયન ગુકેશને હરાવનાર સૌથી યુવા ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા? તો અભિમન્યુ મિશ્રા. કયા દેશે પહેલી સ્વદેશી ક્રૂઝ મિસાઇલ ફ્લેમિંગોનું સફળ પરીક્ષણ કર્યું? તો યુક્રેન દ્વારા. ધર્માંતરણ વિરોધી કાયદો કયા રાજ્યની વિધાનસભામાં પસાર થયો? તો રાજસ્થાન. કયા મંત્રાલયે આદિ સંસ્કૃતિ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું? તો જનજાતીય કાર્ય મંત્રાલય દ્વારા. હાલમાં જોનાસ ગહર સ્ટોરેએ કયા દેશના પ્રધાનમંત્રીનો બીજો કાર્યકાળ જીત્યો છે? તો નોર્વે. કોને મરોળ ઉપરાંત પીવી નરસિમ્હા રાવ સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો મનમોહન સિંઘને. હાલમાં કોણ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ બન્યો છે? તો લેરી એલિસન. હાલમાં IIM અમદાવાદે ક્યાં પોતાનું પહેલું વૈશ્વિક પરિસર ખોલ્યું છે? તો દુબઈમાં. જ્ઞાન ભારતમ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો સંસ્કૃતિ મંત્રાલય. કોણે નેપાળના પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધી? તો સુશીલા કાર્કી. કયા દેશે દુનિયાનું પહેલું AI જનરેટેડ સરકાર મંત્રી પસંદ કર્યું? તો અલ્બાનિયા. હાલમાં નૌસેનાએ કોના દ્વારા નિર્મિત સ્પેનિશ 3D રડારને સામેલ કર્યું છે? તો ટાટા. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ડીડી લાપાંગનું 91 વર્ષની વયે અવસાન થયું? તો મેઘાલય રાજ્યના. કોણ 2027માં 5મી તટરક્ષક વૈશ્વિક શિખર સંમેલનની મિજબાની કરશે? તો ભારત. હાલમાં કોને ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનના સચિવ તરીકે નિમવામાં આવ્યા? તો અમિત ખરે. હાલમાં ફરીદા પરવીનનું અવસાન થયું તો તે કોણ હતા? તો તે એક ગાયિકા હતા. હાલ ભારતીય મહિલા હોકી ટીમે મહિલા એશિયા કપ 2025માં કયું મેડલ જીત્યું? તો સિલ્વર મેડલ. તો મિત્રો, આ હતા આપણા સપ્ટેમ્બર 2025ના મોસ્ટ કરંટ અફેર્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.